હવે ખબરોમાં આગળ વધીએ પાલનપુરની વાત કરવામાં આવે તો લેન્સકાર્ટના કર્મચારીઓ માટેના નિયમોમાં હિજાબની છૂટ અને બિંદી તિલક કલાવા પર પ્રતિબંધ હોવાનું જાહેર થતા વિવાદ ગરમાયો હતો, જેમાં હવે આ મુદ્દે નવો ફડકો ફૂટ્યો છે અને આરોપ લગાવવામાં આવ્યો છે કે લેન્સકાર્ટના સીઈઓ પિયુષ બંસલની પત્ની હિન્દુ વિરોધી છે। ત્યારે પાલનપુરમાં સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા લેન્સકાર્ટની દુકાનમાં જઈ વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં સચિન જોશી, અશોકભાઈ પંડિત, ઉત્તમભાઈ માડી, મૌલિકભાઈ, જતીનભાઈ, ધીરાભાઈ સોની તથા સમગ્ર હિન્દુ સંગઠનોમાંથી હિન્દુ ભાઈઓ જોડાયા હતા, જ્યાં કર્મચારીઓને તિલક કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા। आज पालनपुर नगर में विश्व हिंदू परिषद नगर प्रखंड और समग्र हिंदू संगठनों द्वारा लेंसकार्टना सीईओ द्वारा जे एमनी રીતે ફતવો જાહેર કરવામાં આવેલો કે લેન્સકાર્ટના કોઈ સ્ટાફે તિલક નહીં કરવું, હાથમાં કલાવા નહીં બાંધવા, એ બાબતે જ્યારે સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આજે પાલનપુર હનુમાન ટેકરી ખાતે આવેલા લેન્સકાર્ટના શોરૂમ પર સામૂહિક રીતે હલ્લાબોલ કરી જય શ્રી રામના નારા સાથે લેન્સકાર્ટના સ્ટાફ સાથે વાત કરી અને એમના જણાવ્યા મુજબ એ એમનો જે જૂનો સર્ક્યુલર છે એ પાછળથી નવો સર્ક્યુલર આવેલો છે, એમાં એમણે તિલક અને કલા બાંધવાની છૂટ આપેલી છે। આ સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનોની તાકાત છે કે જેમણે લેન્સકાર્ટ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીને ઝુકાવી છે। એનો પાઠ લઈ દેશના બાકીના જે લોકો આ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય અથવા કામ કરવા ઈચ્છતા હોય એ લોકોને પણ અમે ચેતવણી આપીએ છીએ કે આવા કોઈ પણ પ્રકારના કામનો અમે સખ્ત વિરોધ કરીશું અને જરૂર પડે જે પણ કંઈ કરવું પડશે તે કરવા અમે તૈયાર છે। જય શ્રી રામ।